નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. સરકારની મહેસૂલી આવકમાં જબર ઉછાળો વિમુદ્રીકરણ લાવશે તેવી આત્મવિશ્વાસભરી આગાહી રજૂ કરતા નાણામંત્રી જેટલી ગ્રાહક અને વેપાર વચ્ચેના ડિજિટલ ખરીદ વેચાણની યોજનામાં પહેલો ડ્રો કરી 15,000 વિજેતાને ઇનામ ઘેર બેઠા પહોંચતું કરવાનો થયો પ્રારંભ. નોટ બદલવાની હેરાનગતિ ભૂલીને વિમુદ્રીકરણને દિલથી ટેકો આપનાર દેશવાસીઓનો મનથી આભાર માને છે પ્રધાનમંત્રી મોદી. ઈમાનદારનો જય જયકાર અને બેઈમાન બરબાદ થાય તેવી કાર્યવાહી સાથે આર્થિક કાયાપલટ માટે આપ્યો કોલ. કાળા નાણાંની ઉત્પત્તિ અને ભ્રષ્ટાચાર સમૂળગો બંધ કરવા માટે દેશની તૈયારી જોઈ પ્રધાનમંત્રીએ કર્યો રણટંકાર. ગરીબોનો હક છીનવી દોલતવાન બનેલાને દેશહિતમાં કાયદાનું આકરું ભાન કરાવશે મોદી સરકાર. મહેસાણા જિલ્લાએ રાજ્યમાં સૌપ્રથમ કેશલેસ વહીવટીતંત્ર બનવાની સિદ્ધિ મેળવતા મુખ્યમંત્રીએ આપ્યા અભિનંદન. ડિજિટલ બેન્કિંગ વડે સર્વાધિક કેશલેસ વ્યવહાર કરી દેશમાં અગ્રેસર ગુજરાત બને તેવી સૌ પાસે રજૂ કરી અપેક્ષા. ગુજરાતમાં ભવ્ય સંત નગરીની સ્થાપના કરી તેમાં આદિશંકરાચાર્ય દ્વારા સ્થાપિત તમામ પીઠની પ્રતિકૃતિનો દિવ્ય નિવાસ કરાવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી. દારૂબંધીનો કાયદો અતિ કડક બનાવી દીધા બાદ ગૌવંશનું રક્ષણ અને સંવર્ધન બનશે રૂપાણી સરકારની અગ્રતા. જોઈએ સમાચાર વિગતવાર. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આશા વ્યક્ત કરી છે કે વિમુદ્રીકરણથી સરકારની મહેસૂલી આવકમાં વધારો થશે અને મહેસૂલી ખાધને ઓછી કરવામાં મદદ પણ મળશે. તેને પગલે સંરક્ષણ અને ગામડામાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા પાછળ વધુ ભંડોળની ફાળવણી થઈ શકશે. દિલ્હીમાં ડિજિટલ મેળા પ્રસંગે તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી જે સમાંતર અર્થવ્યવસ્થા ચાલતી હતી તેને હવે નિયંત્રિત કરી શકાશે. દરમિયાન ગઈકાલે લકી ગ્રાહક યોજના અને ડિજિધન વેપાર યોજનાનો શ્રી જેટલીએ શુભારંભ કરાવ્યો હતો અને પહેલા ડ્રોના 15,000 વિજેતાઓને તેમના બેંક ખાતામાં 1,000નું ઇનામ મોકલવાની શરૂઆત થઈ હતી. 100 દિવસ સુધી આ ડ્રો ચાલશે. ભારત માટે ગઈકાલે મન કી બાત રવિવાર હોવાથી ક્રિસમસનો આનંદ બેવડાયો હતો. 50 દિવસની મહેતલ થોડા દિવસમાં પૂરી થતી હોવાથી વિમુદ્રીકરણના ફાયદા શરૂ થવાનો ઇંતજાર પણ દેશવાસીના દિલમાં ઘૂંટાય તે સ્વાભાવિક છે. આખા ભારતમાં સૌના હૈયે અને હોઠે એક જ વાત છે કે ખોટા માણસોના દિવસો પૂરા થયા હોવાથી હવે ઈમાનદારનો સોનેરી સમય આવે છૂટકો. પ્રધાનમંત્રીના મનમાંથી પણ સાચા માણસની ભલાઈની વાત જ નીકળી હતી. વિમુદ્રીકરણને દિલથી ટેકો આપનાર જનતાનો આભાર મન કી બાત વડે પ્રધાનમંત્રીએ માન્યો ત્યારે મોટી રકમનું ચલણ એકાએક પાછું ખેંચી લેવા પાછળ રહેલું તેમનું ગણિત જનમાનસમાં ખુલાસાભેર બેઠું હતું. તેમણે કહ્યું 125 કરોડ દેશવાસીનો ટેકો હોવાથી કાળા નાણાં સામેની લડાઈ પડતી મૂકવાનો સવાલ જ નથી. સંસદનું શિયાળુ સત્ર બરબાદ કરવા બદલ વિપક્ષની ઝાટકણી કાઢતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને તિલાંજલિ આપવાના ઉપાય ઉપર સંસદમાં ચર્ચા થવી જ જોઈએ. રાજકીય પક્ષને કોઈ વિશેષ ફાયદો કરી અપાયો હોવાની વાતને તેમણે અફવા ગણાવી તોડી પાડી હતી. આઝાદી પછી લાંબો ગાળો સત્તા ભોગવી ચૂકેલા પક્ષ પણ ભ્રષ્ટાચાર સામે બાથ ભીડવા કદી તૈયાર નહોતા તેવો અફસોસ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ ચોખવટ કરવી પડી કે રોકડ ઉપાડ અને નોટ જમા કરવા માટેના નિયમ જનસગવડ બદલતા રહ્યા છીએ માટે વિપક્ષને તેમાં ટીકા કરવાની તક મળી છે. રોકડ રકમનો જંગી જથ્થો દેશમાં ઠેર ઠેર પકડાય છે તે કિસ્સાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકો પાસેથી મળતી બાતમી સફળ રહી છે. બેનામી સંપત્તિ જપ્ત કરી લેવાનો કાયદો 1988માં ઘડાયો હોવા છતાં નિયમ ઘડતર બાકી હોવાને કારણે તેનો અમલ વિલંબમાં પડ્યો હોવાનો અફસોસ પણ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો હતો. बेनामी संपत्ति का एक कानून 1988 में बना था, लेकिन कभी भी न उसके रूल्स नहीं बने, उसको नोटिफाई नहीं किया, ऐसे ही वो ठंडे बस्ते में पड़ा रहा. हमने उसको निकाला है और बड़ा धारदार बेनामी संपत्ति का कानून हमने बनाया है. વેપાર ધંધા કે ઉદ્યોગ નવો શરૂ કરવામાં સરળતા આટલી શ્રેષ્ઠ કદી નહોતી તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દુનિયાની નજરમાં અને મૂલ્યાંકન મોજણીમાં ભારતનું રેટિંગ સુધર્યું છે.
વિમુદ્રીકરણ વચ્ચે રવિ પાકનું વાવેતર વિક્રમજનક સ્તરે કરી વાંક દેખાવને ખોટા પાડનાર ખેડૂતોનો પણ તેમણે દેશ વતી આભાર માન્યો હતો. ડિજિટલ લેવડ દેવડનો ખેડૂતો સુધી ફેલાવો કરવા બદલ પ્રધાનમંત્રીએ જીએનએફસીની પ્રશંસા કરી હતી. કુદરતે જેમને કશુંક ઓછું આપ્યું છે તેવા દિવ્યાંગજનની જિંદગીમાં સુધારો થાય તેવા ખરડાને પસાર કરવા બદલ સાંસદોનો આભાર માનતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દિવ્યાંગ પોતાની ખુદદારી પાડી શકે તેટલી મદદ કરો. વિશ્વકપ જીતવા બદલ જુનિયર હોકી ટીમ અને ક્રિકેટ ટીમના વખાણ કરતા તેમણે દેશનું નામ રોશન કરનાર ખેલાડીઓની પીઠ થાબડી હતી. ભાજપ માટે આદર્શ નેતા અટલજીનો જન્મદિવસ અને પંડિત મદન મોહન માલવીયાની જન્મજયંતિ જેવા શુકનવંતા દિવસે પોતાના મનમાં રમતી વાત દેશને કરવાનો નોકો હરખ પ્રધાનમંત્રીના શબ્દોમાં વ્યક્ત થતો હોવાનો અનુભવ ભારતે કર્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં 2 મહત્વની યોજનાની જાહેરાત કરી હતી, જેમાં લકી ગ્રાહક યોજના અને ડિજીધન વેપાર યોજના દ્વારા લોકોને બમ્પર ઇનામ જીતવાની તક મળશે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે આટલા ઓછા સમયમાં ડિજિટલ બેન્કિંગમાં 200 થી 300% વધારો નોંધાયો છે. પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં જણાવ્યું કે ક્રિસમસની ગિફ્ટ સ્વરૂપે 15,000 લોકોને ડ્રો સિસ્ટમથી ઇનામ મળશે અને દરેકના ખાતામાં ₹1,000 જમા કરાવવામાં આવશે. આ ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 100 દિવસ સુધી ચાલનારી યોજના છે. પરંતુ ઇનામના હકદાર તમે ત્યારે બનશો જ્યારે આપ ડિજિટલ વ્યવહાર કરશો, જેના આધારે ડ્રો નીકળશે. સાથોસાથ આવા ગ્રાહકો માટે અઠવાડિયામાં એક મોટો ડ્રો થશે, જેમાં ઇનામ પણ લાખોના હશે. અને 14 એપ્રિલે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે બમ્પર ડ્રો થશે, જેમાં કરોડોના ઇનામો હશે. मोबाइल बैंकिंग को ताकत मिले इसलिए, ई पेमेंट की आदत लगे इसलिए भारत सरकार ने ग्राहकों के लिए और छोटे व्यापारियों के लिए प्रोत्साहन योजना का आज से प्रारंभ हो रहा है. ग्राहकों को प्रोत्साहन करने के लिए योजना है लकी ग्राहक योजना और व्यापारियों को प्रोत्साहन करने के लिए योजना है डिजी धन व्यापार योजना. આ યોજનાથી ગરીબ અને ઓછી આવકવાળા લોકોને ફાયદો થશે. ₹50 થી 3,000 ની વચ્ચે લેવડ દેવડ કરનાર લોકોને પુરસ્કૃત કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે છેલ્લા કેટલાક દિવસોમાં ડિજિટલ બેન્કિંગમાં 200% થી 300%ની વૃદ્ધિ જોવા મળી છે. તેમણે કહ્યું કે બધા વેપારીઓને ડિજિટલ વ્યવહાર સ્વીકારવા પર ઇન્કમ ટેક્સમાં છૂટ આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મહેસાણા જિલ્લાના દગાવાડિયા ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ચૌધરી સમાજનો મેળાવડો યોજાઈ ગયો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ચૌધરી સમાજે છેલ્લા એક દાયકામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે ચૌધરી સમાજે સહકારી ક્ષેત્રે શ્વેત ક્રાંતિ અને કૃષિ ક્ષેત્રે ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી બચાવીને મબલખ પાક મેળવ્યો છે. આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સમાજના યુવાનોને આઈએએસ પરીક્ષાની તાલીમ મળે તે દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ડિજિટલાઇઝેશન દ્વારા કેશલેસ તરફ પ્રયાણ કરવામાં મહેસાણા જિલ્લો અગ્રેસર છે. સુશાસન દિવસ નિમિત્તે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે કેશલેસ વ્યવસ્થા એમને ઊભી કરી છે. સરકારમાં કોઈ પણ પ્રકારની ફી હવે કેશથી ન લેવામાં આવે અને કેશલેસ વ્યવસ્થા માટેના બધા સાધનો મશીનો એમને દરેક ડિપાર્ટમેન્ટને આપેલા છે અને હવે વહીવટી તંત્ર આખું કેશલેસ રીતે કામ કરશે. એક સારી બાબત આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉનાના દેલવાડા ગામે ગુપ્ત પ્રયાગ મંદિર ખાતે ચાલી રહેલી ભાગવત કથામાં ગઈકાલે હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી ચલણી નોટો રદ કરી છે અને રાજ્ય સરકારે ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે તમામ પગલાં લઈ રહી છે અને હુક્કા બાર પણ બંધ કરાવી દીધા છે. તેમણે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં ગૌહત્યા મામલે પણ કડક અમલવારી થશે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારનું આગામી દિવસોમાં સંત નગરી બનાવવાનું આયોજન છે, જેમાં હિન્દુ સંસ્કૃતિના તમામ સંપ્રદાયો અને તમામ શંકરાચાર્યો સ્થાપેલા ધર્મના સ્થાપત્યોનો સમાવેશ કરાશે. નોટબંધી, અમે કીધું અહીંયા દારૂબંધી, હુક્કાબારની બંધી, ઘણા પરિવારો બરબાદ થઈ ગયા. દારૂના નશામાં મુખ્ય માણસે એના ઘરને બરબાદ કરી નાખ્યું છે અને એટલા માટે અમે નિર્ણય કર્યો છે કે ગુજરાતની યુવાનીને દારૂના કપ્પરમાં હોમવા નહીં દઈએ. એક પહેલું રાજ્ય ગુજરાત છે કે સંપૂર્ણ ગૌ હત્યા બંધી, ગૌ વંશ હત્યા બંધી
આ કાયદો સુપ્રીમ કોર્ટમાંથી લડીને પણ ગુજરાતે આ કાયદાનો અમલ કરાવ્યો છે. આવનારા દિવસોમાં એમાં પણ કડક પગલાં લઈ રહ્યા છીએ. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ધર્મરક્ષા સમિતિ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘ સંચાલક જયંતિભાઈ ભાડેસિયા તેમજ વિવિધ સંપ્રદાયના સંતો હાજર રહ્યા હતા. આદિવાસીઓ હિન્દુ છે તેમ જણાવી તેઓ કોઈ લોભ લાલચમાં આવી ધર્મ પરિવર્તન ન કરે તેવા ઉદ્દેશ્ય સાથે સંઘ દ્વારા યોજાતા સંમેલનમાં વક્તાઓએ આદિવાસીઓને વ્યસન ત્યજી દેવા પણ શીખ આપી હતી. કાર્યક્રમમાં છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવા, ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત તમામ હિન્દુ સંગઠનોના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન અંગે શ્રી ભાડેસિયાએ વધુ માહિતી આપી હતી. જાતિ ધર્મ સંપ્રદાયના વનવાસી બંધુઓની એકતા થાય એ માટે 4 જુદા જુદા વિરાટ હિન્દુ સંમેલનો નક્કી કરવામાં આવ્યા હતા. એક ઝાલોદ અને દેડિયાપાડાનું થઈ ગયું. આ ત્રીજું સંમેલન આજે કવાંટમાં હતું. બધા જ અલગ અલગ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાય પાડતા બધા જ વનવાસી વિસ્તારમાં રહેતા આદિવાસીઓ બધા એક છે, સંગઠિત તાકાત થાય. આ બધાની વચ્ચે અરાષ્ટ્રીય પ્રવૃત્તિ કરનાર અને ધર્માંતરણ કરનાર લોકોને સાવચેત થાય અને એની શક્તિઓની સામે એક સંગઠિત હિન્દુ સમાજની શક્તિ દેખાય એ માટે આજનું આ વિરાટ હિન્દુ સંમેલન કરવામાં આવ્યું હતું. દેશની રક્ષા માટે જાન ન્યોછાવર કરનારા શહીદોના પરિવારોને રાજ્ય સરકારની સાથે સમાજના અગ્રણીઓ તરફથી પણ મદદ મળી રહી છે. ઉરી હુમલાના શહીદોના સંતાનોને ભણાવવાની અને પિતા ગુમાવનારી 236 દીકરીઓના લગ્નની જવાબદારી સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ સ્વીકારી છે. આ દીકરીઓના લગ્ન બાદ તેમનું કન્યાદાન પણ કરાશે. વતન કે રખવાલે નામના કાર્યક્રમ અંતર્ગત સુરત ખાતે શહીદોના પરિવારોને સહાય ચેકોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે બાળકોએ જવાનોની બહાદુરીની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા સહિત સુરતની અગ્રણી હસ્તીઓ આ પ્રસંગે હાજર હતી. સદાબહાર ગાયક સ્વર્ગસ્થ મોહમ્મદ રફીને શ્રદ્ધાંજલિ નિમિત્તે અમદાવાદમાં પાર્શ્વગાયક બંકિમ પાઠકના કંઠે રફી સાહેબના ગીતોનો કાર્યક્રમ યોજાઈ ગયો. સ્પર્શ સોશિયલ ક્લબ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને અસીત વોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંસ્થા દ્વારા શહીદ થયેલા ભારતીય સૈનિકોના કુટુંબીજનોને સહાયના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા. રફી સાહેબનો આજે જન્મદિવસ છે. રફી સાહેબને સમાજ જીવનની અંદર વયા ગયા પછી પણ જીવતા રાખવાનું કામ કરે છે. એમના સ્વરને જીવતા રાખવાનું કામ કરે છે. આપણા રાષ્ટ્ર માટે આપણે અહીંયા જાગતા રહીએ, આપણે જીવતા રહીએ, આપણું રક્ષણ કરવા માટે તાળ, તડકો, ચોમાસું, એ કપડા, એ બૂટ, એમની વચ્ચે આ દેશનો નાગરિક એ સલામત રહે એના માટે પોતાની જાનની આહુતિ આપતા હોય છે. એવા સૈનિકો માટે સાહેબ કોઈ કલાકાર એમને મળેલું કોઈ મૂલ્ય હોય એમાંથી એને એવો વિચાર આવે કે શહીદોને હું ₹1,00,000 મળ્યા છે તો 25,000 રૂપિયા 4 શહીદોના પરિવારોને આપું સાહેબ. આ સગતના જે બધું જીવતે છે તે ભારતની ભૂમિને મિત્રો કાંઈ ના થઈ શકે, આપણે સુરક્ષિત જ રહીએ. આપણું બહુ મોટી બાબત છે. 2020ના ઓલિમ્પિક્સ માટે ગુજરાત સહિતના રાજ્યોમાંથી આવતા ખેલાડીઓ જ્વલંત સફળતા મેળવે તે માટે મોદી સરકારે અનેક પ્રયત્નો હાથ ધર્યા છે. જે હેઠળ ગુજરાત સરકાર દ્વારા દોડવીરોની પસંદગી કરવા માટે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે 100 મીટર, 200 મીટર તથા 400 મીટર દોડની ઇન્ડિયન સ્પીડ સ્ટાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના કુલ 9 જિલ્લાના આશરે 1500 ખેલાડીઓએ ભાગ લીધો હતો. દોડ હરીફાઈમાં સૌથી ઓછા ટાઈમિંગમાં દોડમાં વિજેતા બનેલા ખેલાડીઓની હવે રાજ્યકક્ષાએ પસંદગી પામેલા ખેલાડીઓ સાથે હરીફાઈ થશે અને ખેલાડીઓને ઓલિમ્પિક્સ 2020માં રમવા જરૂરી ટ્રેનિંગ તથા સાધનો માટે થનાર તમામ ખર્ચ ગેઇલ કંપની દ્વારા ચૂકવવામાં આવશે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.